નમસ્કાર મિત્રો, કરંટ અફેર્સ 103માં આપના બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરશું ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા ખાતે વિવિધ બિન શૈક્ષણિક પદો માટે યુજીસીના ધારાધોરણ હેઠળ લાયક ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે. ઓનલાઈન અરજી આવેદન 18 નવેમ્બરથી શરૂ થાય છે. અરજી કરવાની અને ઓનલાઈન ફીસ ભરવાની આખરી તારીખ મિત્રો 1 ડિસેમ્બર રહેશે. મિત્રો, જે તમે ઓનલાઈન ફોર્મ અને ફીસ ભરી છે તેના 4 સેટ શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ગોધરા ખાતે જમા કરાવવાની આખરી તારીખ 7 ડિસેમ્બર 2025 છે. એટલે કે મિત્રો તમારે ઓનલાઈન અરજી તો કરવાની જ છે. એની છેલ્લી તારીખ 1 ડિસેમ્બર છે. સાથે સાથે મિત્રો તમારા જે ઓનલાઈન અરજી કરવાની ઓનલાઈન અરજી કરેલી જે પ્રિન્ટ હોય તે ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ખાતે 4 સેટમાં મોકલવાની આખરી તારીખ 7 ડિસેમ્બર છે. હવે મિત્રો આગળ આપણે વાત કરીશું વિવિધ પોસ્ટની લાયકાત અને અનુભવની માહિતી વિશે. મિત્રો આપણે શરૂઆત કરીએ લાઇબ્રેરિયનની પોસ્ટ માટે. તો મિત્રો લાઇબ્રેરિયનની પોસ્ટ માટે માસ્ટર ડિગ્રી ઇન લાઇબ્રેરી, માસ્ટર ડિગ્રી ઇન ઇન્ફોર્મેશન સાયન્સ, માસ્ટર ડિગ્રી ઇન ડોક્યુમેન્ટેશન, સાથે સાથે તેની અંદર તમારે 55% ઓછામાં ઓછા ગુણ હોવા જોઈએ. મિત્રો લાઇબ્રેરિયનની પોસ્ટ માટે અનુભવની વાત કરીએ તો મિત્રો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ લાઇબ્રેરિયન તરીકે, અથવા તો 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ પ્રોફેસર તરીકે લાઇબ્રેરી સાયન્સના ક્ષેત્રમાં. એટલે કે મિત્રો લાઇબ્રેરી સાયન્સના પ્રોફેસર તરીકે તમારે 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા તો લાઇબ્રેરિયન તરીકે 10 વર્ષનો અનુભવ હોવો જોઈએ. હવે મિત્રો આગળ વાત કરશું ડેપ્યુટી રજિસ્ટ્રારની. તો મિત્રો ડેપ્યુટી રજિસ્ટ્રાર માટે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ 55% સાથે ઓછામાં ઓછા. સાથે સાથે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ આસિસ્ટન્ટ રજિસ્ટ્રારના પોસ્ટ તરીકે. હવે મિત્રો નેક્સ્ટ આગળ વાત કરશું આપણે આસિસ્ટન્ટ રજિસ્ટ્રારની. તો મિત્રો આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માટે ક્વોલિફિકેશનમાં માસ્ટર ડિગ્રી હોવી જોઈએ ઓછામાં ઓછા 55% ગુણ સાથે, અને સાથે સાથે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ કોઈ પણ ક્ષેત્રમાં. એટલે કે મિત્રો ક્લાર્ક તરીકે, સિનિયર ક્લાર્ક તરીકે કોઈ પણ ક્ષેત્રમાં તમારે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ અને સાથે સાથે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ કોઈ પણ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 55% ગુણ સાથે. હવે મિત્રો આપણે આગળ વાત કરીશું ડેપ્યુટી એકાઉન્ટન્ટની પોસ્ટ માટે. ડેપ્યુટી એકાઉન્ટન્ટની પોસ્ટ માટે મિત્રો તમારે પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ કોમર્સ અથવા તો ફાઇનાન્સમાં, અથવા તો મિત્રો તમારી પાસે માસ્ટર ડિગ્રી હોવી જોઈએ કોમર્સ અથવા તો. હવે મિત્રો આગળ વાત કરીશું આપણે આસિસ્ટન્ટ એન્જિનિયરની સિવિલની પોસ્ટ માટે. તો મિત્રો આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલની પોસ્ટ માટે બી અથવા તો બીટેક સિવિલ એન્જિનિયરની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ, અથવા તો અને સાથે સાથે તમારે મિત્રો 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. અથવા તો તમારી પાસે બીટેકની ડિગ્રી ના હોય તો મિત્રો ડિપ્લોમા ઇન સિવિલની ડિગ્રી હોવી જોઈએ અને એની અંદર તમારે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. ટૂંકમાં મિત્રો તમારે બીટેકની ડિગ્રી હોય તો 2 વર્ષનો અનુભવ જોઈશે, ડિપ્લોમાની ડિગ્રી હોય તો તમારે 5 વર્ષનો અનુભવ જોઈશે. હવે મિત્રો આપણે આગળ વાત કરીશું આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે પણ તમારે મિત્રો બીટેક હોવું જોઈએ, સાથે સાથે 2 વર્ષનો અનુભવ, અને તમારી પાસે જો ડિપ્લોમાની ડિગ્રી હોય ડિપ્લોમા હોવું જોઈએ અને એની સંબંધિત ક્ષેત્ર એટલે કે ઇલેક્ટ્રિકલના ફિલ્ડમાં તમારે 5 વર્ષનો અનુભવ હોવો જોઈએ. તો મિત્રો આ થઈ તમારી પોસ્ટની વાતો, એનું ક્વોલિફિકેશન, તેમાં અનુભવ કયો માંગેલો છે તેની વાતો. હવે મિત્રો આપણે વાત કરશું અરજી કેવી રીતે કરે. મિત્રો અરજી કરવા માટે તમારે સૌપ્રથમ ગૂગલ ક્રોમ પર જવાનું છે. ત્યાં તમારે www.sggu.ac.in પર જવાનું છે. ત્યાં ગુરુ ગોવિંદ યુનિવર્સિટીનું વેબ પેજ પ્રદર્શિત થશે. તેની અંદર રિક્વાયરમેન્ટના ટેબ પર જશો અને તો તેની અંદર તમને વિવિધ ભરતીના પદો માટે ઓનલાઈન એપ્લિકેશનની પ્રોસેસ દેખાશે. તેની અંદર તમારે જઈને એપ્લાય કરી દેવાનું છે. હવે મિત્રો આપણે વાત કરશું વિવિધ પ્રકારના પદો માટે ફીસ કેટલી છે. તો મિત્રો ગ્રુપ એની પોસ્ટ માટે વાત કરીએ તો ગ્રુપ એની પોસ્ટ માટે ઓપન અને ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે 2000 ફીસ છે. એસસી, બીસી, એસટી અને એસટી માટે 1500 રૂપિયા ફીસ છે. ગ્રુપ બી ની પોસ્ટ માટે ઓપન અને ઈડબ્લ્યુએસ કેન્ડિડેટ માટે 1500 રૂપિયા ફીસ છે. એસસી, એસટી અને ઓબીસી માટે 1000 રૂપિયા ફીસ છે. હવે મિત્રો આપણે આગળ વાત કરશું તો મિત્રો તમારે જે ઈમેલ એડ્રેસ અથવા તો જે ફોન નંબર આપો છો તે તમારી ચાલુ કન્ડિશનમાં હોવો જોઈએ. કારણ કે જે યુનિવર્સિટી જે પણ તમને એક્ઝામની ડેટ હશે કાં તો ઇન્ટરવ્યુ હશે તો તેમને ઈમેલ અથવા તો ફોનના માધ્યમથી જણાવશે. તો સર્વ મિત્રોને નમ્ર વિનંતી છે કે તેમનો ઈમેલ એડ્રેસ અને તેમનો ફોન નંબર જે પણ ચાલુ કન્ડિશન છે એ ચાલુ કન્ડિશનમાં જ આપે. અને મિત્રો તમારી જે 7 તારીખ સુધી જે હાર્ડ કોપી યુનિવર્સિટી ખાતે મોકલાવાની છે તે પ્રોપર ચેનલમાં જ મોકલવાની રહેશે. આ પીડીએફ ની અંદર જે પણ ફોર્મેટ આપેલું છે એ પ્રમાણે જ તમારે મોકલવાની રહેશે. તમારે એની અંદર તમારા એજ્યુકેશન ડિટેલ્સ,
તમારી ક્વોલિફિકેશન ડિટેલ્સ, તમારો અનુભવના પ્રમાણપત્રો, જાતિના દાખલાઓ, 10માની માર્કશીટ, જે પણ તમારા જે સર્ટિફિકેટ છે તે તમારે વ્યવસ્થિત રીતે 4 સેટમાં યુનિવર્સિટી ખાતે મોકલી આપવાના રહેશે. તો મિત્રો, આ થઈ ગુરુ ગોવિંદ યુનિવર્સિટી ખાતે વિવિધ બિન શૈક્ષણિક પદોના લાયકાત અને ભરતીની વાત. હવે મિત્રો, આપણે આગળના વિડીયોમાં નવી ભરતી અને નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક. થેન્ક યુ.